જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે છે ને કાઠિયાવાડી ભરેલું રીંગણાનું શાક બનાવવાનું છે. એટલે આપણે ઘરની વાડીના દેશી રીંગણા લઈ લીધા છે, એને ધોઈને આમ સાફ કરી લેવાના છે. આપણે આ રીતના બધા જ આપણે ભીના હતા એટલે નેપકિનમાં નાખીને સાફ કરી દીધા છે. અને હવે આપણે છે ને પહેલાં મસાલો બનાવવાનો છે. ત્યાં લગન રીંગણાને આપણે છે ને એક બાજુ લઈ લેવાના છે. મસાલો બનાવવા માટે મેં જો ઝીણી સેવ લીધી છે અને સેવડો લીધો છે. જો આપણે ખાવણી લઈ લીધી છે. ખાવણીમાં પહેલાં આપણે છે ને છેવડો ખાંડી લેવાનો છે. છેવડો છે આપણે છે ને ભાઈ મિક્સરમાં ક્રશ કાંઈ નથી કરવાનો. આ રીતનું બધું છે ને ખાંડી અને મસાલો આપણે તૈયાર કરવાનો છે. ખાંડેલા મસાલાનો ટેસ્ટ છે ને બહુ મસ્ત આવે. જો આપણો સેવડો છે ને ખંડાઈ ગયો છે, એને આપણે સકોરામાં કાઢી લેવાનું છે. હવે આપણે છે ને સેવ લઈ લેવાની છે ઝીણી, એને આપણે ખાંડી લેવાની છે. જો આપણી સેવ ખંડાઈ ગઈ છે, કંઈક આ રીતની સેવ ખાંડી છે. બધા મસાલા આપણે મિક્સ કરતા જવાના છે. હવે આપણે કાચા સિંગના દાણા લઈ લેવાના છે. સિંગના દાણાને આપણે ખાંડી લેવાના છે. જો આપણે કાચી સિંગ કંઈક આ રીતની ખાંડી લીધી છે, એને આપણે આમાં મિક્સ કરી દેવાની છે. તો આ રીતનો આપણે ઝીણો ભૂકો કર્યો છે. હવે આપણે લસણ લેવાનું છે. સ્વાદ અનુસાર આપણે લસણ ખાંડવાનું છે. અત્યારે આપણે છે ને લસણવાળી ચટણી ઓછી એડ કરશું, કારણ કે ગરમીનું પ્રમાણ વધારે છે. એટલે પહેલાં આપણે આખું ભાંગું લસણ ખાંડી નાખી પછી ચટણી નાખીને પાછું સરસ રીતે ખાંડી નાખશું. હવે જો આપણું લસણ ખંડાઈ ગયું છે ને હવે આપણે એમાં છે ને ચટણી નાખવાની છે. આપણે તીખું મોળું ખાતા હોય એ પ્રમાણે આપણે એમાં ચટણી એડ કરવાની છે. અને પછી એને આ રીતનું એકદમ મિક્સ થઈ જાય ને ચટણી અને લસણ, એ રીતનું ખાંડી અને તૈયાર કરી દેવાનું છે. જો હવે આપણે ચટણી છે ને ખંડાઈ ગઈ છે અને ચટણી બધી આમાં એડ કરી દેવાની છે. મસ્ત લાલ ચટાકેદાર આપણે ચટણી ખાંડી અને તૈયાર કરી છે. અને હવે આપણે છે ને સ્વાદ અનુસાર હિંગ લેવાની છે, સ્વાદ અનુસાર હળદર લેવાની છે અને સ્વાદ અનુસાર આપણે ધાણા પાવડર લેવાનો છે. સ્વાદ અનુસાર આપણે ઝીણું મીઠું લેવાનું છે. આપણી ઘરમાં જેવું ખારું મોળું ખાતા હોય એ પ્રમાણે. અને સ્વાદ અનુસાર આપણે ચપટી ખાંડ લેવાની છે. અને ખટાઈશ માટે આપણે લીંબુ લેવાનું છે. સ્વાદ અનુસાર આપણે ખટાઈશમાં લીંબુ લઈ લીધું છે. અને હવે સ્વાદ અનુસાર આપણે છે ને મસાલો ભેળવવા માટે તેલ લઈ લેવાનું છે. તો આપણે એક પાવડું તેલ લઈ લેવાનું છે. અને હવે જો આપણે તેલ નાખીને અને મસાલો આ રીતનો કંઈક મિક્સ કરવાનો છે. જો આપણને એમ થાય કે તેલ થોડું ઘટે છે તો આપણે તેલ પણ પાછું ઉપરથી એડ કરી શકીએ છીએ. જો હવે મસાલો તૈયાર થઈ ગયો છે અને ઉપરથી આપણે છે ને લીલા ધાણા એડ કરવાના છે. તો આ રીતના કંઈક આપણે સ્વાદ અનુસાર ધાણા લઈ લેવાના અને મિક્સ કરી દેવાના. તો આપણા ધાણા પણ આમાં મિક્સ થઈ જશે. અને હવે આપણે રીંગણા ભરવાની તૈયારી કરવાની છે. જો હવે આપણા રીંગણા સુકાઈ ગયા છે. હવે આપણે રીંગણાને કંઈક આ રીતનું કટિંગ કરી લેવાનું છે. તો બધાય ટોપા આપણે છે ને શરીરના મદદથી ઉખેડી લેવાના છે, એક પછી એક. જો આ રીતે જો આપણે બધાય ટોપા ઉખેડી લીધા છે. અને એને આ રીતના આપણે છે ને સોકડીની નિશાની મારીને અને આમ તપાસ કરતું જવાનું અને આ રીતના ખુલ્લા કરતા જવાના. એક પછી એક આપણે અંદર તપાસ કરી
અને ચોકડી મારી તૈયાર કરી લેવું. રીંગણાને ચેકા મારી અને તૈયાર કરી લીધા છે. અને હવે આપણે છે ને આ રીતના કંઈક એમાં મસાલો ભરી અને તૈયાર કરવાના છે. આપણે છે ને પોસાઈથી મસાલો ભરવાનો છે. જો આ રીતના આપણે મસાલો ભરી અને ડીશમાં ગોઠવતા જવાના છે. એક પછી એક લેતું જવાનું છે. જો આ રીતના બધાય આપણે ભરી લેવું પોછાઈથી. જો આપણે છે ને બધાય રીંગણા ભરાઈ ગયા છે. અને કંઈક આ રીતના રીંગણા ભરાતા આપણા લાગે છે. આપણે છે ને ગુલાબી રીંગણા લઈ લીધા છે. જો આ રીતના આખી ડીશ ભરી અને આપણે રીંગણાની તૈયાર કરી છે. અને હવે આપણે છે ને વઘારની તૈયારી કરવાની છે. હવે આપણે છે ને કુકર તપવા મૂકી દીધું છે. ને હવે આપણે એમાં છે ને તેલ એડ કરવાનું છે. આપણે 3 પાવડા છે ને તેલ નાખવાનું છે. તેલ છે ને મસાલો હોય ને એટલે વધારે જ હોય, પણ આપણે મસાલામાં 1 થી 1.5 પાવડું તેલ નાખ્યું છે ને એટલે આપણે ઓછો તેલનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે તેલને ગરમ થવા દેવાનું છે, પછી એનો આપણે વઘાર મારશું. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે જીરું નાખવાનું છે. જીરું ફૂટી જાય પછી આપણે હિંગ નાખવાની છે. હિંગ નાખીને ગેસ ધીમો કરી દેવાનો છે. અને પછી આપણે છે ને એક એક રીંગણા આપણે તેલમાં એને હળવા દેવાના છે. બધા તેલમાં મૂકી દીધા છે. આ રીતની પછી એને મિક્સ કરવાનું છે. આપણે ચમચાનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણો મસાલો છે ને બધો વિખાઈ ન જાય. આ રીતનું આપણે ઘડીક તેલમાં હળવા દેવું અને એનો રીંગણાનો કલર આપણે છે ને ફરતોય બ્રાઉન થઈ જાય ને ત્યારે હળવા દેવાનું છે. તો જેમ આપણા રીંગણા છે ને તેલમાં હળતા જાય ને એમ એનો કલર બ્રાઉન થતો જાય. અને આ રીતનું આપણે મિક્સ કરતું રહેવાનું છે. તો કંઈક આ રીતનો કલર થઈ જાય. જો આપણા રીંગણા તેલમાં છે ને હળડી ગયા છે એકદમ સરસ રીતે. હવે આપણે છે ને જે મસાલો આપણે ભરતા વધ્યો હોય ને એ મસાલાને આપણે પાણી નાખી અને ગળવા મૂકી દીધો તો હવે એને આપણે છે ને આમાં રીંગણામાં એડ કરી દેવાનો છે. પાણીનો ઉપયોગ આપણે છે ને ઓછો કરવાનો છે. જો એટલા આખા ભાંગા આપણા રીંગણા ડૂબે ને એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. હવે આપણે ઉકળે એટલે આને બંધ કરી દેવાનું છે. જો આપણો વઘાર ઉકળવા માંડ્યો છે ને હવે આપણે એને છે ને કુકરને બંધ કરી દેવાનું છે. હવે આને 3 થી 4 મિનિટ આપણે છે ને ગેસ ઉપર ચડેલું રાખવાનું છે. ત્યાં લગણ 1 થી 2 સીટી કરવાની છે અથવા 3. વધારે આપણે રીંગણા બફાવા દેવાના નથી, નકર આપણું રીંગણું છે ને રાળ રાળ થઈ જાય. હવે આપણે જો હવાઈ ભરાઈ ગઈ છે. હવે આપણે શેકાવા દેવું. હવે આપણે છે ને ભરીને રીંગણાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું મસ્ત આખા ફોડવા રહ્યા છે. તો આપણું શાક તૈયાર કરી દીધું છે. અને ભેગા આપણે બનાવ્યા છે મસ્ત મજાના મકાઈ, જાર અને બાજરાના રોટલા. અને સલાડમાં છે આપણે સીભડા અને કાચી કેરીની ચટણી. જો ફૂલ ડીશ આપણી બની અને તૈયાર થઈ ગઈ છે. રીંગણાના શાકની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અને મારી અવનવી રેસીપી અને વિડીયો જોવા મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો બધાય ભરેલ રીંગણાનું શાક ખાવા.